હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે પીએન જંક્શન જે ડાયોડ હતું એની જે બાયસ કન્ડિશન્સ એટલે કે ફોરવર્ડ બાયસ સ્થિતિ અને જે રિવર્સ બાયસ સ્થિતિ હતી, અથવા તો એમ કહી શકાય કે ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જે જોડાણ છે તેના વિશેની આપણે વિસ્તારથી ચર્ચાઓ કરેલી. તો એના અંદર આપણે જ્યારે ફોરવર્ડ બાયસની વાત કરીએ છીએ ત્યારે જે ડાયોડ છે પીએન જંક્શન ડાયોડ એનું એક જોડાણ હોય. એમાં આપણે કીધું હતું કે જો ફોરવર્ડ બાયસ સ્થિતિમાં જો કોઈ પીએન જંક્શન ડાયોડ હોય તો ત્યારે એ જે પીએન જંક્શન ડાયોડ છે એના પી પ્રકારનો જે અર્ધવાહક છે એ બાહ્ય જે બેટરી છે એના ધન ધ્રુવ સાથે અને એન પ્રકારનો જે અર્ધવાહક છે એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જ્યારે જોડાય ત્યારે આપણે એમ કહી શકાય કે એ જે પીએન જંક્શન ડાયોડ છે એ પીએન જંક્શન ડાયોડ એક ફોરવર્ડ બાયસ સ્થિતિમાં અથવા તો એ જોડાણમાં છે એમ કહેવાય. અને આપણે એ પણ વાતો કરી કે જ્યારે એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે એ જે ડાયોડ છે એ ડાયોડમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય છે અને એ વિદ્યુત પ્રવાહ માટે જવાબદાર જે ઇલેક્ટ્રોન અને જે હોલ છે એનું ડિફ્યુઝન અને એના લીધે જે મળતા જે પ્રવાહો છે એ પ્રવાહોના સરવાળા બરાબર હોય છે. આપણે એ બધી ચર્ચાઓ કરી. બીજો પોઈન્ટ હતો આપણા પાસે રિવર્સ બાયસ. આ જે રિવર્સ બાયસ કન્ડિશન એટલે શું? તો આપણે કીધું હતું કે જે પીએન જંક્શન જે ડાયોડ છે એના પી પ્રકારના અર્ધવાહક સાથે જ્યારે બેટરીનો ઋણ ધ્રુવ જોડાય અને જ્યારે પીએન જંક્શન જે ડાયોડ છે એના એન પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન ધ્રુવ જોડાય ત્યારે એ રિવર્સ બાયસ કન્ડિશનમાં હોય છે. એવી આપણે ચર્ચાઓ કરેલી લાસ્ટ ટાઈમ. અને એમાં એ પણ વાત કરેલી કે રિવર્સ બાયસ કન્ડિશનમાં જ્યારે એ ડાયોડ હોય ત્યારે કોઈપણ પ્રકારનો જે વિદ્યુત પ્રવાહ છે એ એમાંથી પસાર થતો નથી. માત્ર ને માત્ર મેજોરિટી ચાર્જ કેરિયરના લીધે એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ જે એનમાંથી પીમાં જતા ઇલેક્ટ્રોન છે અને પીમાંથી એનમાં આવતા જે હોલ્સ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર એવા વિદ્યુતભાર વાહકો છે એના લીધે કોઈપણ પ્રકારનું વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું ન હતું. પરંતુ આપણે જાણીએ છીએ કે રિવર્સ બાયસની અંદર જે માઇનોરિટી ચાર્જ કેરિયર છે એટલે કે જો આપણે એમ કહીએ કે પી પ્રકારના અર્ધવાહકો હશે તો એમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ હશે અને એન પ્રકારનો જો અર્ધવાહક હશે તો એમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ્સ હોય છે. તો એ જે બંને વિદ્યુતભાર વાહકો છે એનું ડિફ્યુઝન થાય એટલે કે જે માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોનનું પીમાંથી એનમાં અને એન પ્રકારના જે અર્ધવાહકો છે એની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ જે છે એ હોલનું ડિફ્યુઝન થતું હોય અને એના લીધે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. કારણ કે એ જોડાણ જ એ પ્રકારનું છે અને એટલા માટે ત્યાં એક માઇક્રો એમ્પિયર ક્રમનો વિદ્યુત પ્રવાહ એ માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે મળે છે, જેને આપણે સેચ્યુરેશન રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ પણ આપણે કીધું હતું. તો એ જ બધી જે વાતો છે એ વાતો આપણે અહીં આજે આગળ વધારીએ અને આજે જે ભણવાના છે એને આપણે પીએન જંક્શન ડાયોડની સ્થિત લાક્ષણિકતાઓ કહીશું. તો શું છે એ સ્થિત લાક્ષણિકતા એના વિશે થોડીક ચર્ચાઓ કરીએ. ત્યાર પછી પીએન જંક્શન ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતાઓ અને પીએન જંક્શન ડાયોડની જે રિવર્સ લાક્ષણિકતાઓ છે તેના વિશે વિસ્તારથી આપણે ચર્ચાઓ કરીએ. તો સૌપ્રથમ આપણે પીએન જંક્શન જે ડાયોડ છે એ ડાયોડની સ્થિત લાક્ષણિકતા. તો આ લાક્ષણિકતાનો મતલબ શું થાય તેની આપણે પહેલાં તો વાતો કરીએ. આપણે ઇલેક્ટ્રિસિટીમાં જોયું કે આપણે ઓહમના નિયમનો ઉપયોગ કરીએ છીએ અને ઓહમના નિયમની જ્યારે વાત કરીએ
ત્યારે વિદ્યુત પ્રવાહની આપણે વ્યાખ્યા આપતા હોય ત્યારે લખીએ છીએ કે V ઇઝ પ્રપોઝનલ ટુ I હોય છે જ્યારે ઇલેક્ટ્રિસિટીની આપણે ચર્ચા કરતા હોય ત્યારે. એનો અર્થ એવો થયો કે જ્યારે એ વાહકમાંથી જે મુક્ત ઇલેક્ટ્રોન જ્યારે પસાર થતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહનું જે નિર્માણ થાય છે એક નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિની અંદર, ત્યારે V ઇઝ પ્રપોઝનલ ટુ I હોય. એટલે કે આપણે જ્યારે I અને Vનો જ્યારે આપણે આલેખ દોરીએ તો એ જે આલેખ છે તે આપણને સ્ટ્રેટ મળે છે. એનો મતલબ શું કરતા હતા કે V ડિવાઇડેડ બાય જે I છે ઇઝ ઇક્વલ ટુ અચળ. આપણે જો V ઇઝ પ્રપોઝનલ ટુ I લખીએ અને જો પ્રપોઝનલનું જો આપણે અચળાંકને જો આપણે R લખી દઈએ તો R ઇઝ ઇક્વલ ટુ V ડિવાઇડેડ બાય I થશે. એનો અર્થ શું થયો કે અહીં જે V બાય I છે એનો ગુણોત્તર એ અચળ રહે છે. જે આપણે ઓહમના નિયમની વાત કરતા હતા, જે આપણે ઓહમના નિયમની જે કન્ડિશન હતી એ એની લાક્ષણિકતા હતી. હવે લાક્ષણિકતાનો મતલબ શું થાય કે અહીં V અને I વચ્ચેનો સંબંધ છે. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી જ્યારે હશે તો એની અંદર માત્ર ને માત્ર જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ મુક્ત ઇલેક્ટ્રોનના લીધે જ વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય. જ્યારે આપણે અહીં જો કહીએ તો સેમિકન્ડક્ટર છે અને જો સેમિકન્ડક્ટર હશે તો એમાં આપણે એ પણ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન પણ છે, મુક્ત ઇલેક્ટ્રોનને લીધે પણ અને હોલના લીધે પણ અહીં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થતું હોય. તો અહીં જે આપણે PN જંકશન ડાયોડની જે સ્થિત લાક્ષણિકતા એટલે આપણે એમ કહી શકાય કે આ જે ડાયોડ છે એ ડાયોડની અંદર જે વિદ્યુત પ્રવાહ છે તે અને જે વોલ્ટેજ પોટેન્શિયલ ડિફરન્સ જે આપણે આપીએ છીએ તે વચ્ચેનો જે સંબંધ જે છે એ સંબંધને આપણે શું કહેવાના છે અહીં એ PN જંકશન ડાયોડની સ્થિત લાક્ષણિકતા. એટલે જો ઓહમના નિયમની વાત કરીએ તો આપણે એમ કહી શકાય કે V અને I વચ્ચેનો જે સંબંધ છે એ એક પ્રમાણનો સંબંધ છે, સમપ્રમાણનો. એટલે કે જેમ આપણે વોલ્ટેજ વધારીએ તેમ પ્રવાહનું મૂલ્ય વધે છે એવો સંબંધ છે. તો અહીં જો આપણા પાસે જો સ્થિત લાક્ષણિકતાનો મતલબ આપણે એવું જ કરીશું કે PN જંકશન ડાયોડમાં પણ અહીં જે વોલ્ટેજ અથવા વિદ્યુત પ્રવાહ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને આપણે એની સ્થિત લાક્ષણિકતા કહી શકાય. હવે આ જે લાક્ષણિકતાઓ છે એ બે પ્રકારની છે. એક તો આપણે એને ફોરવર્ડ લાક્ષણિકતા કહીશું અને બીજી જે લાક્ષણિકતા છે એને આપણે રિવર્સ લાક્ષણિકતાઓ કહીશું. એટલે કે જ્યારે PN જંકશન ડાયોડ એ ફોરવર્ડ બાય સ્થિતિમાં હોય ત્યારે એ વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ કેવી રીતે એની અંદરના સંબંધો છે કેવી રીતે વધતા હોય એની આપણે ચર્ચા કરીશું. અને ત્યાર પછી જે રિવર્સ બાયસની સ્થિતિ છે એમાં પણ આપણે વોલ્ટેજ અને અહીં પ્રવાહ સાથેના જે સંબંધો છે એ સંબંધો કેવા પ્રકારના છે એની આપણે ચર્ચા કરીશું. અહીં સેમિકન્ડક્ટર છે એટલે ઓહમના નિયમના જેવા તો સંબંધો હોવાના છે જ નહીં, અને એટલા માટે અહીં કેવા સંબંધો છે તેની ચર્ચા કરીએ. અને અહીં એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. બરાબર, પહેલાં આપણે PN જંકશન ડાયોડની જે ફોરવર્ડ લાક્ષણિકતા છે એના વિશે ચર્ચા કરીએ. તો PN જંકશન ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, કારણ કે આપણે એકચ્યુઅલી જે અહીં આખા ચેપ્ટરની અંદર ઇલેક્ટ્રોનિક્સમાં એ જ વાત કરવાના છે કે કેવી રીતે વોલ્ટેજ અને પ્રવાહ એકબીજા સાથે બદલાય છે, કેવી રીતે એનું વર્તન હોય છે, તો તેની ચર્ચા આપણે અહીં કરવાની હોય. બરાબર, તો પહેલી જે વાત છે તે ડાયોડની ફોરવર્ડ લાક્ષણિકતા કહીએ. હવે ફોરવર્ડ બાયસની અંદર આપણે જાણીએ છીએ કે બેટરીના ધન ધ્રુવ સાથે જે PN જંકશન ડાયોડ છે એનો P પ્રકારનો અર્ધવાહક જોડાયેલો હોય અને બેટરીના ઋણ ધ્રુવ સાથે
જે પીએન જંક્શન ડાયોડનો એન પ્રકારનો અર્ધવાહક જોડાયેલો હોય તો તે આકૃતિ આપણે સંજ્ઞાની રીતે આપણે દોરી અને સમજીએ. ધારો કે અહીં જો આપણે આ રીતે ડાયોડ દર્શાવી શકાય, આ રીતે અહીં આપણે બેટરી જોડી દઈએ અને અહીં જે બેટરી છે આપણે અહીં લખી શકાય, આ પી છે, અહીં એન, અહીં પ્લસ અને અહીં માઇનસ લખી દઈએ. અહીંયા આપણે વિદ્યુત પ્રવાહ માટે મિલી એમીટર, મિલી એમ્પિયર માપી શકે તેવું મિલી એમીટર છે. અહીંયા એક સ્વિચ બતાવી દઈએ, અહીં કળ છે, અહીં પોઝિટિવ એટલે નેગેટિવ, અહીં બેટરીના ધન સાથે. પણ આ બેટરી એ ફિક્સ નથી, કારણ કે આપણે અહીં વોલ્ટેજમાં ફેરફાર કરવાનો છે. જ્યારે આપણે ફોરવર્ડ બાયસની ચર્ચા કરીને ત્યારે આપણે કીધું હતું કે પહેલી જે સ્થિતિ હતી ત્યારે ડાયોડની અંદર કોઈ પણ વોલ્ટેજ ન આપેલો હતો. ત્યાર પછી આપણે એમ કીધું કે એની અંદર થોડો વોલ્ટેજ આપીએ છીએ અને થોડા વોલ્ટેજના લીધે શું થશે કે જે ડેપ્લેશન બેરિયર જે છે અથવા તો પોટેન્શિયલ બેરિયર જે છે એનો વોલ્ટેજ એટલે V0 હતો અને આપણે બાહ્ય બેટરીમાંથી આપેલો વોલ્ટેજ એ V હતો, એનો ડિફરન્સ આવતો હતો. અને એનો ડિફરન્સ આવવાના લીધે શું થયું કે એની જે બેરિયર હાઇટ હતી તે ઘટતી હતી. પહેલી સ્થિતિમાં મોટી હતી, ત્યાર પછી બીજી સ્થિતિ જ્યારે ઓછો વોલ્ટેજ આપીએ છીએ ત્યારે બીજી સ્થિતિ હતી અને જ્યારે વધારે આપણે વોલ્ટેજ આપીએ છીએ ત્યારે વધારે એની અંદર ઘટાડો થતો હતો. એટલે કે બેરિયર હાઇટમાં જે ઘટાડો થતો હતો અને એના લીધે જે ઇલેક્ટ્રોન અને જે હોલ છે એનું જે ડિફ્યુઝન છે એ ડિફ્યુઝન અહીં વધારે થતું હતું અને વિદ્યુત પ્રવાહ પણ વધારે મળતો હતો. આવી ચર્ચાઓ આપણે ફોરવર્ડ બાયસ સ્થિતિની અંદર કરેલી જ છે, ઓલરેડી કરેલી છે. તો અહીં આપણે બેટરીને ફિક્સ નહીં રાખીશું. અહીં બેટરી જે હશે એ આપણે એમ કહી શકાય કે આ રીતે ઉપર તીર લગાવી દઈએ. હવે તીરનો મતલબ શું થશે કે આ બેટરી એક ચલ બેટરી છે અને ચલ બેટરીનો મતલબ એવો થાય કે આ બેટરી વડે આપણે જુદા જુદા મૂલ્યના વોલ્ટેજો લઈ શકાય. અથવા તો શું આવે કે અહીં જો આપણે આ બેટરી જોડી દઈએ અને એના ઉપર જો આપણે રિયોસ્ટેટ જોડી દઈએ, એટલે આ ભાગ ઉપર, તો આ ભાગ ઉપર જો રિયોસ્ટેટ મૂકી દઈએ તો રિયોસ્ટેટનો મતલબ જ છે ચલ અવરોધ. અને ચલ અવરોધનો મતલબ એવો થશે અહીં કે એના જુદા જુદા મૂલ્ય માટે અહીં જે આપણા પાસે વોલ્ટેજ છે એના મૂલ્યો પણ અલગ અલગ બદલાશે. પણ આપણે અહીં જો આપણે વાતો કરીએ તો અહીં ચલ બેટરી લીધી છે એટલે આપણે જુદા જુદા વિદ્યુત સ્થિતિમાનના તફાવતો અહીં લઈશું અને એના લીધે અહીં જો આ ફોરવર્ડ બાયસ સ્થિતિ હોય તો એમાં કેવા ફેરફારો આવે તેની આપણે જુદા જુદા પ્રવાહ માટેની વાતો કરીશું. કારણ કે જ્યારે ડાયોડ એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય છે ત્યારે આપણે જાણીએ છીએ કે એની અંદર વિદ્યુત પ્રવાહ છે તેનું વહન થતું જ હોય અને એક જ દિશામાં થતું હોય એ પણ આપણે જાણીએ છીએ. હવે અહીં જો મિલી એમીટર હોય, હવે આપેલ જે વોલ્ટેજ છે એને જો માપવો હોય તો અહીં આ પણ એક વસ્તુ અગત્યની છે. અહીં અને આપણે જોડી દઈએ અને વોલ્ટમીટર કહીશું, આપણે એને V વડે દર્શાવીશું. અહીં પીએન જંક્શન ડાયોડ જે છે અહીં ચલ બેટરી છે એટલે સ્વિચ લખી દઈએ કે જેને આપણે જો અહીં ચાલુ કરીએ આ રીતે તો અહીં તમે જોઈ શકો છો કે પરિપથ પૂર્ણ થશે. અહીં એક અગત્યની બીજી એક વાત જણાવી દઉં કે જ્યારે પણ આપણે વોલ્ટમીટર અને એ મીટરની વાતો કરીએ છીએ, અહીં આપણા પાસે મિલી એમીટર છે, પણ જ્યારે પણ એ મીટરની વાત હોય કે જે પ્રવાહ માપક છે તો એ જે એ મીટર છે તે હંમેશા જે પરિપથના ઘટક છે એના શ્રેણીમાં જ જોડાયેલું હોય. આ એક બહુ વધારે પડતી અગત્યની બાબત છે કે જે દરેક જે તમારી સર્કિટ છે એ સર્કિટની અંદરના પરિપથ ઘટક માટે અગત્યની વાતો છે. અને જ્યારે કોઈ
પરિપથનો જે ઘટક છે એ ઘટકને જ્યારે ના બે છેડા વચ્ચે જ્યારે પોટેન્શિયલ ડિફરન્સ માપવાનો હોય, વોલ્ટેજ માપવાનો હોય, ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? વોલ્ટમીટરનો. અને એ જે વોલ્ટમીટર એ હંમેશા એને સમાંતર હોય. એટલે આપણે જેટલો વોલ્ટેજ અહીં આપીશું એટલો જ વોલ્ટેજ અહીં મળશે. અને અહીં જે પ્રવાહ છે એ પ્રવાહના લીધે શ્રેણી જોડાણમાં છે એટલે પ્રવાહનું પણ અહીં માપન થશે. તો આ રીતે એક આકૃતિ આપણે અહીં ફોરવર્ડ બાયસની છે. આ પોઝિટિવ સાથે P અને નેગેટિવ સાથે N પ્રકારના અર્ધવાહકને જોડી દીધું. હવે આપણે આ જે PN જંક્શન ડાયોડ છે એની જે સ્થિત લાક્ષણિકતા છે એ લાક્ષણિકતાનો જે આલેખ છે એ આલેખની આપણે ચર્ચા કરીએ. આ આલેખ આપણે અત્યારે બંને સ્થિતિ માટે બતાવીશું. ધારો કે અહીંયા આપણે કોઈ x અક્ષ કે y અક્ષ કે એવી કોઈ ચર્ચા આપણે કરવાની નથી. આ માત્ર ને માત્ર આપણે કઈ કન્ડિશનમાં બતાવવાનું છે કે જે એક ફોરવર્ડ બાયસની કન્ડિશન છે અને બીજી રિવર્સ બાયસની કન્ડિશન છે. ધારો કે આપણે આ જે અક્ષ છે એ અક્ષ ઉપર આપણે વોલ્ટેજ લઈએ છીએ અને અહીં જો આપણે કહીએ તો I જે અહીં મિલી એમ્પિયર ક્રમનો છે તેની પણ ચર્ચા કરીએ. હવે આપણે જે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે એની અંદર જો આપણે કહીએ તો અહીં વોલ્ટેજ છે અને અહીં પ્રવાહ છે. શરૂઆતમાં આપણે જાણીએ છીએ કે જો વોલ્ટેજ અહીં 0 હશે તો અહીં જે આપણા પાસે પ્રવાહનું મૂલ્ય છે એ પણ 0 હોય છે. જે અર્ધવાહકની આપણે ચર્ચા કરતા હોય, ધારો કે સિલિકોન હોય કે પછી જર્મેનિયમ હશે, તો એની અંદર એક ચોક્કસ વોલ્ટેજ, આપણે ગમે તે વોલ્ટેજ અહીં વિદ્યુત પ્રવાહ આપણને મળતો નથી. ધારો કે જર્મેનિયમની વાત કરીએ તો 0.2 વોલ્ટ જેટલો હશે, એટલે કે મિનિમમ એને 0.2 વોલ્ટ જેટલો આપીએ ત્યાર પછી જ એને વાત કરીએ છીએ કે એનો અર્થ શું થાય. ત્યાર પછી એ જે અર્ધવાહક હશે એ અર્ધવાહકમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે છે. દાખલા તરીકે જો સિલિકોનની વાતો કરીએ તો 0.7 વોલ્ટ હોય, એટલે કે આપણે જ્યાં સુધી 0.7 વોલ્ટ જેટલો વોલ્ટેજ ના આપીએ ત્યાં સુધી એ જે અર્ધવાહક છે એ અર્ધવાહકમાં એટલી ઉર્જા એને મળતી નથી અને એ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકતું નથી. તો એવો જે વોલ્ટેજ છે એને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહીએ છીએ. એને કટ ઇન વોલ્ટેજ પણ કહી શકાય છે. ફરી એકવાર કહું છું કે એને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે. તો જર્મેનિયમ માટે જે થ્રેશોલ્ડ વોલ્ટેજ છે એ 0.2 વોલ્ટ જેટલો હોય છે અને સિલિકોન માટે એ લગભગ 0.7 વોલ્ટ જેટલો હોય છે. તો એનો અર્થ એમ થયો કે જ્યાં સુધી આપણે, ધારો કે અત્યારે આપણે સિલિકોનની ચર્ચા કરીએ છીએ માની લઈએ, તો જ્યાં સુધી આપણે 0.7 વોલ્ટ જેટલો વોલ્ટેજ નહીં આપીશું, એના કરતાં વધારે નહીં આપીશું, ત્યાં સુધી એમાં વોલ્ટેજના વધારાની સાથે અહીં પ્રવાહ જે છે એ પ્રવાહનું મૂલ્ય કેવું રહેશે? 0 રહેશે. એટલે ધારો કે જો આપણે અહીં જો કહેવું હોય તો સિલિકોન માટેની વાતો કરતા છે માની લઈએ, તો સિલિકોન માટે જો કહીએ તો પહેલી શરૂઆતની સ્થિતિમાં તો એ ધારો કે જોડાણ નથી તો 0 સ્થિતિ કહેવાશે. પણ અહીં જ્યારે 0.7 વોલ્ટ એટલે કે લગભગ એને 0.7 વોલ્ટ જેટલો વોલ્ટેજ મળશે ત્યાં સુધી એમાં કોઈ પણ પ્રકારનો અહીં કદાચ વધે તો પણ એકદમ ઓછો વોલ્ટેજના લીધે એકદમ ઓછો પ્રવાહ કે જે લગભગ અહીં 0 જેવો જ હશે. એનો મતલબ કે આ થ્રેશોલ્ડ વોલ્ટેજ જે છે એ થ્રેશોલ્ડ વોલ્ટેજ પછી અહીં જે ફોરવર્ડ બાયસ સ્થિતિ છે એ ફોરવર્ડ બાયસ સ્થિતિને લીધે ત્યાં આપણે એમ કહી શકાય
કે જે ઇલેક્ટ્રોન હોલ છે એનું ડિફ્યુઝન ચાલુ થશે. કારણ કે આપણે જે પીએન જંક્શન ડાયોડની વાત કરી તેમાં તો જે ડિફ્યુઝનની પ્રક્રિયા હતી અને જે ડ્રિફ્ટની પ્રક્રિયા હતી એ બંને પ્રક્રિયા એક સંતુલિત પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારનો વિદ્યુત પ્રવાહ મળતો નથી, બરાબર. પરંતુ જો ધારો કે એને બાહ્ય જો વોલ્ટેજ આપવામાં આવે અને એ બાહ્ય વોલ્ટેજ આપવાના લીધે અહીં જે ડેપ્લેશન સ્તર છે એની પહોળાઈમાં ઘટાડો કરી શકાય જો એ ફોરવર્ડ બાયસ સ્થિતિ હોય તો, અને સાથે સાથે આપણે બેરિયરની જે હાઇટ છે તે પણ આપણે ઘટાડી શકાય, આપણે એમ કીધું, અને એના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય. તો એમ કહી શકાય સિલિકોન માટે 0.7 વોલ્ટ જેટલું તો અહીં જોઈશે જ, જે થ્રેશોલ્ડ વોલ્ટેજ આપણે કહી શકાય. તો અહીં હવે આ જે પ્રવાહ છે, અહીં જે વોલ્ટેજ છે, ત્યાર પછી આપણે જો વોલ્ટેજ હજુ પણ આમાં વધારતા જઈશું તો હવે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. અને રેવાજીક પ્રવાહ જો આપણે વિચારીએ બેટરીનો તો આ રીતે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થશે. અહીં વિદ્યુત પ્રવાહ મળશે જે મિલી એમ્પિયર ક્રમનો છે, અહીં આપણે મિલી એમ્પિયર ક્રમનું મળશે, બરાબર. અને આ ચલ બેટરી છે, નહીંતર મેં કીધું તે પ્રમાણે અહીં રિયોસ્ટેટનો ઉપયોગ કરી એનો અવરોધનો આપણે મૂલ્ય વધારી ઘટાડીને વોલ્ટેજનું મૂલ્ય વધારી ઘટાડી શકાય અને એ રીતે આપણે પ્રવાહ પણ અહીં મેળવી શકાય. હવે તમે જોઈ શકો છો કે આ ફોરવર્ડ બાયસ છે એટલે એક જ ડાયરેક્શનની અંદર વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળે છે. હવે ધારો કે થોડોક વોલ્ટેજ વધારીએ છીએ તો પ્રવાહ આ રીતે વધશે. હજુ થોડુંક વોલ્ટેજ વધારીશું, અહીં વોલ્ટેજ વધે છે તો હવે પ્રવાહ વધે છે, આ રીતે અહીં વધતો જશે. અને આ જે 0.7 જે છે એટલે થોડો પ્રવાહ અહીં વધે છે, જે આપણે એવી વાત કરેલી. અને આ જે વોલ્ટેજ છે એ થ્રેશોલ્ડ વોલ્ટેજ, એટલે કે આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજે એકદમ વિદ્યુત પ્રવાહ, અહીં જે વિદ્યુત પ્રવાહ છે એના મૂલ્યમાં આ રીતે વધારો થશે. તમે જોઈ શકો છો ચર ઘાતાંકીય રીતે અહીં વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. એટલે અહીં જો આપણે ઇલેક્ટ્રિસિટીની વાતો કરીએ તો ઇલેક્ટ્રિસિટીમાં જે વી અને આઈ વચ્ચેનો જે સંબંધ છે કે આઈ કે વી વચ્ચેનો સંબંધ એ સુરેખ હતો, જ્યારે અહીં તમે જોઈ શકો છો ચર ઘાતાંકીય હોય અને એમાં પણ એનો થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.7, આપણે સિલિકોનની અત્યારે વાત કરીએ છીએ માટે લગભગ 0.7 વોલ્ટ જેટલું કહેવાશે, અને જો જર્મેનિયમની વાત કરીશું તો લગભગ એ 0.2 વોલ્ટ જેટલું કહેવાશે. તો આ રીતે અહીં શરૂઆતમાં વોલ્ટેજમાં ધીમે ધીમે વધારો કરતા જઈએ તો એકદમ લગભગ 0 જેટલો અહીં પ્રવાહ મળશે, અને ત્યારબાદ 0.7 વોલ્ટ પછી એટલે કે થ્રેશોલ્ડ વોલ્ટેજ પછી એ પ્રવાહમાં એકદમ આ રીતે ચર ઘાતાંકીય રીતે વધારો થાય છે. એટલે આપણે એમ કહી શકાય કે જે સેમિકન્ડક્ટર છે એ સેમિકન્ડક્ટરની અંદર જે ફોરવર્ડ બાયસ સ્થિતિ પીએન જંક્શન ડાયોડની અંદર એ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં હોય ત્યારે વી અને આઈ વચ્ચેનો જે સંબંધ, જેને આપણે પીએન જંક્શન ડાયોડની એક ફોરવર્ડ જે લાક્ષણિકતા કહીએ છીએ એ સુરેખ હોતી નથી, પણ અહીં તમે જોઈ શકો છો ચર ઘાતાંકીય હોય. અને આના ઉપરથી પણ એક બીજી પણ વાત કરી શકાય કે અહીં જો ધારો કે આપણે એક નાનો ભાગ લઈ લઈએ તો આ રીતે અહીં જો આપણે કહીએ તો ડેલ્ટા આઈ મળશે, અહીં ડેલ્ટા વી મેળવી શકાય. અને આ રીતે ડેલ્ટા વી ડિવાઇડેડ બાય આપણે જો લખવું હોય તો ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા આઈ, તો વી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ આપણે અવરોધ કહેતા હતા, તો અહીંયા આપણે એને આર ડાયનેમિક રેઝિસ્ટન્સ બી કહેવાય, એને આર ડી પણ લખી શકીએ છીએ. પણ ફોરવર્ડ બાયસ સ્થિતિમાં છે એટલે ફોરવર્ડ બાયસ સ્થિતિની અંદર આપણા પાસે ડાયનેમિક અવરોધ જો કહીએ તો આર ડી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ અહીં મેળવી શકાય. અહીં આપણે જો બીજી જગ્યા પર મેળવીશું, આ જગ્યા ઉપર મેળવીશું તો પણ એ એક સરખું હોતું નથી. જ્યારે ઓહમના નિયમની અંદર આપણે જાણીએ છીએ કે એ સ્ટ્રેટ હોય, અને એટલા માટે કોઈ પણ જગ્યા ઉપર જોઈએ તો અવરોધનું મૂલ્ય ત્યાં કેવું હતું, એક સરખું આવતું હતું.
જ્યારે અહીંયા અવરોધના મૂલ્યમાં થોડો ફેરફાર થશે. જો સામાન્ય રીતે આપણે પીએન જંક્શનની વાતો કરીએ તો પીએન જંક્શન ડાયોડ જે છે એની જે ફોરવર્ડ બાયસ સ્થિતિ છે એની સ્થિતિની અંદર જે આ ડાયનેમિક અવરોધ જે છે એ ડાયનેમિક અવરોધનું મૂલ્ય એ લગભગ આપણે જો કહીએ તો 10 ઓહ્મથી અહીંયા 100 ઓહ્મ જેટલું હોય છે. એટલે અહીં અવરોધનું મૂલ્ય છે તે ઓછું છે અને એટલા માટે અહીં વિદ્યુત પ્રવાહનું આપણે નિર્માણ થાય અને વિદ્યુત પ્રવાહ પણ એક સરખો ચરઘાતાંકીય રીતે તો વધે છે, પરંતુ અહીં આપણે એમ કહી શકાય એક જ દિશામાં છે એમ કહી શકાય. તો આ રીતે આપણે અહીં જે એની જે ફોરવર્ડ બાયસની સ્થિતિ છે એમાં ફોરવર્ડ લાક્ષણિકતા પીએન જંક્શન ડાયોડની સમજાવી શકાય. હવે જે પીએન જંક્શન ડાયોડ છે એની રિવર્સ લાક્ષણિકતા છે તેના વિશે આપણે ચર્ચાઓ કરીએ. તો પીએન જંક્શન ડાયોડની રિવર્સ લાક્ષણિકતા. એના માટે પણ આકૃતિ માટે આપણે એની જે રિવર્સ બાયસની જે સ્થિતિ છે એને દર્શાવવી પડશે. આપણે જાણીએ છીએ કે રિવર્સ બાયસનો મતલબ કે જ્યારે બેટરીના જે ધન ધ્રુવ સાથે જે પીએન જંક્શનનો એન પ્રકારનો અર્ધવાહક અને જ્યારે બેટરીના ઋણ ધ્રુવ સાથે પીએન જંક્શન ડાયોડના પી પ્રકારના અર્ધવાહકને જોડવામાં આવે તો ત્યારે આપણે અહીં જે બનતું જે જોડાણ એને પીએન જંક્શન ડાયોડનું રિવર્સ જોડાણ કહેવાય. એટલે ફરી એકવાર જો આપણે કહીએ તો એમ કહી શકાય બેટરીનો ધન અને પીએન જંક્શનનો ઋણ એટલે કે એન પ્રકાર, અને બેટરીનો ઋણ ધ્રુવ તો પીએન જંક્શન ડાયોડનો એ ધન એટલે કે પી પ્રકારનો અર્ધવાહક થશે. તો એ રીતની આકૃતિ પણ આપણે દોરી દઈએ. આકૃતિ લગભગ સેમ છે. ઘણી બધી ચર્ચાઓ પણ તમે જોઈ શકો છો. અહીં એકની એક વાતો આપણા પાસે બધા જે થિયરમ્સ છે એની અંદર આવે છે. એટલે આપણે જે ફંડામેન્ટલ ભણેલા છે એને થોડી વ્યવસ્થિત તૈયારી જો આપણે કરીએ તો આ બધા જે ટૉપિકો છે એ ટૉપિકો આપણને સરળ લાગશે. અહીં આપણે એક ફોરવર્ડ જે લાક્ષણિકતા છે તેનો આલેખ રવા દીધો છે. હવે આપણે સાથે સાથે અહીં રિવર્સ લાક્ષણિકતા પણ જોઈએ અને એનો પણ આલેખ છે તે અહીં આ આલેખની અંદર જ દર્શાવીશું. તો આકૃતિ ફરી એકવાર આપણે અહીં ડાયોડને જોડી દઈએ. તો આ એક ડાયોડ છે. અહીં જ્યારે આપણે આ વાત કરીએ ત્યારે અહીં માઇક્રો એમ્પિયર માટે માઇક્રોમીટરનો ઉપયોગ આપણે કરીશું. માઇક્રો એમીટર, બરાબર. અહીં આપણે જે રીતે સ્વિચની વાત કરી તે પ્રમાણે સ્વિચ છે. આ બેટરી જોડીએ છીએ. અહીં ચલ બેટરીની જ વાતો કરીશું. અહીં પી પ્રકારનો અર્ધવાહક, અહીં એન પ્રકારનો અર્ધવાહક. અહીં પી સાથે બેટરીનો ઋણ અને એન સાથે બેટરીનો ધન. આ ધન એટલે માઇનસ, અને આ રીતે આપણે જો ધારો કે અહીં અથવા તો ઓકે, તો આ ચલ બેટરી આપણે કહી શકાય. આ રીતે બી દોરી શકાય. એટલે અહીં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ધન અને ધન સાથે એન પ્રકારનો અર્ધવાહક છે અને ઋણ ધ્રુવ સાથે પી પ્રકારનો અર્ધવાહક. તો આ રિવર્સ બાયસની કન્ડિશન થઈ અને અહીં આપણે વોલ્ટમીટર જોડી દઈએ. સિમ્પલ અહીંયા જે સર્કિટ છે એ તો સિમ્પલ જ રહેશે. મેં ફરી એકવાર કહું છું કે વોલ્ટમીટર હંમેશા જે પરિપથના ઘટકમાં સમાંતર જોડાય અને એ મીટર હંમેશા એ પરિપથમાં શ્રેણીમાં જોડાતું હોય.
હવે આપણે સ્વિચ ઓન કરીએ તેની ચર્ચા કરી શકાય. હવે જ્યારે આપણે આ જે ચલ બેટરી છે એની અંદર પણ આપણે વાતો કરેલી. તમને યાદ કરાવું તો જ્યારે રિવર્સ બાયસ કન્ડિશનની આપણે ચર્ચા કરેલી ત્યારે કીધું હતું કે પહેલાં તો રિવર્સ બાયસની જ્યારે સ્થિતિ હશે અને કોઈપણ પ્રકારનો જો બાયસ અહીંયા આપેલું નહીં હશે, બરાબર, એટલે કે રિવર્સ બાયસ કન્ડિશનમાં અહીં જ્યારે આવે ત્યારે પહેલાં એક નાનો વોલ્ટેજ હશે, એક કન્ડિશનમાં હશે, કારણ કે V0 એનો પોટેન્શિયલ બેરિયર તો હતું જ. પરંતુ જેવો આપણે એને રિવર્સ વોલ્ટેજ આપીએ છીએ, એટલે કે આ અહીં વોલ્ટેજ આપીએ છીએ, તો આની અંદર તો આપણે પોટેન્શિયલ બેરિયર છે જે આપણે V0 લખતા હતા અને અહીં જે આપીએ છીએ તે V આપીએ છીએ અને બેનો સરવાળો થતો હતો. અને સરવાળાના લીધે શું થતું હતું કે પહેલાં તો આપણે V0ના લીધે તો ઇલેક્ટ્રોન અને હોલનું જે ડિફ્યુઝન થવું જોઈએ તે તો થતું જ નહીં હતું અને એમાં પણ વધારાનો એક વોલ્ટેજ જે એ જ દિશામાં, એક જ દિશામાં મળે છે અને એટલા માટે વોલ્ટેજમાં એકદમ વધારો થઈ ગયો અને એના લીધે જે બેરિયરની જે હાઇટ છે એ આપણે એક સ્થિતિમાં હતી એના કરતાં બે સ્થિતિમાં આપણે ઉપર બતાવતા હતા. એનો અર્થ શું થયો કે બેરિયરની હાઇટ વધી ગઈ, પોટેન્શિયલ બેરિયર વધી ગયું અને એના લીધે હવે ઇલેક્ટ્રોન જતા જ નહીં હતા, હોલ જતા જ નહીં હતા, એનું ડિફ્યુઝન થતું જ નહીં હતું. હવે તો એની એ જે હાઇટ હતી એના કરતાં વધી ગઈ, પોટેન્શિયલ વધી ગયું, તો હવે તો એ ઇલેક્ટ્રોન અને હોલ જે છે એ મેજોરિટી ચાર્જ કેરિયર એવા એનના અને પીના જે ચાર્જ કેરિયર છે એનું ડિફ્યુઝન તો થશે જ નહીં. એનો મતલબ કે જે એન પ્રકારના અર્ધવાહક છે એમાંથી ઇલેક્ટ્રોનનું પી પ્રકારના અર્ધવાહક તરફનું અને પી પ્રકારના મેજોરિટી એવા હોલ્સ છે એનું પીથી એન તરફની અંદર ડિફ્યુઝન થતું નથી અને એના લીધે જે વિદ્યુત પ્રવાહ છે તેનું નિર્માણ થતું નથી. એટલે આપણે કહેતા હતા કે લગભગ રિવર્સ બાયસ જે કન્ડિશન હોય એ રિવર્સ બાયસ કન્ડિશનની અંદર જે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય લગભગ શૂન્ય હોય છે. આપણે એવી વાતો કરતા હતા. અહીંયા આપણે એક બીજી પણ ચર્ચા કરેલી. ધારો કે અહીં આઈ લખી દઉં છું રિવર્સ બાયસની અંદર. તમે અહીં IF લખી શકો, IR લખી શકો, એવું પણ આપણે અહીં સિમ્બોલ આપી શકાય. આ માઇક્રો એમ્પિયર ક્રમનો છે એટલે આ રીતે લખીશું. આ તરફ આપણે V. ફરી એકવાર અહીં કહી દઉં છું કે અહીં કોઈ પણ પ્રકારનો X કે પહેલું ચરણ કે બીજું ચરણ કે એવી રીતે ત્રીજા ચરણની ચર્ચા કરી રહેલા નથી. આ એક ફોરવર્ડ બાયસની કન્ડિશન છે અને અહીં રિવર્સ બાયસની છે. હવે આપણે જે અગત્યની વાત કરીએ તો આપણે કીધું કે મેજોરિટી ચાર્જ કેરિયરના લીધે અહીં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. પરંતુ આપણે જાણીએ છીએ કે PN જંકશન છે તો Pની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે અને N પ્રકારના અર્ધવાહકમાં માઇનોરિટી એવા હોલ્સ છે. હવે જ્યારે આપણે રિવર્સ બાયસની વાત કરેલી ત્યારે આ ડિટેલમાં ચર્ચા થયેલી જ છે, પણ આ જોડાણ એવું છે કે જેના લીધે N પ્રકારની અંદરના હોલ્સ છે તેનું ડિફ્યુઝન P તરફ થશે અને P પ્રકારના અર્ધવાહકમાં જે માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન્સ હશે એનું ડિફ્યુઝન અહીં N તરફ થશે અને એ ડિફ્યુઝનના લીધે, બરાબર, માઇનોરિટી જે ચાર્જ કેરિયરો છે ઇલેક્ટ્રોન અને હોલ એના ડિફ્યુઝનના લીધે એક વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે, પણ એનું મૂલ્ય ઘણું જ નાનું હોય છે. આપણે એવી વાતો કરી. લગભગ જો આપણે અહીંથી વાત કરીએ તો શરૂઆતની અંદર જો આપણે અહીં વોલ્ટેજ રિવર્સ વોલ્ટેજ જો વધારતા જઈએ તો અહીં આપણા પાસે મેજોરિટીના લીધે તો કોઈ વિદ્યુત પ્રવાહ આ રીતે મળવાનો નથી, પરંતુ માઇનોરિટીના લીધે જે વિદ્યુત પ્રવાહ મળશે એ થોડો અહીં વિદ્યુત પ્રવાહ લગભગ 0ની નજીક જ હશે. આ રીતે આમ મળશે અને એ માઇક્રો એમ્પિયર ક્રમનો હશે, એકદમ ઓછો હશે. હવે ધારો કે રિવર્સ વોલ્ટેજ વધારતા જઈએ, જેમ જેમ આપણે રિવર્સ વોલ્ટેજ વધારતા જઈએ તેમ તેમ આપણને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે તો ખરું. રિવર્સ વોલ્ટેજના લીધે પ્રવાહનું મૂલ્ય મળશે તો ખરું, પરંતુ એ મૂલ્ય ઘણું જ નાનું હોય છે અને એટલા માટે આપણે અહીં લખીએ છીએ કે એ જે ક્રમ છે એ માઇક્રો એમ્પિયર ક્રમનું હોય છે. દાખલા તરીકે આપણા પાસે P પ્રકારમાં 4 કે 5 ઇલેક્ટ્રોન હતા તો શરૂઆતમાં 2 જાય છે, પછી
એના પછી ઘણા બધા જશે. જેમ જેમ વોલ્ટેજ મળશે તેમ તેમ એ માઇનોરિટી ચાર્જ કેરિયરના લીધે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધે છે. પરંતુ અહીં મેજોરિટીના લીધે વિદ્યુત પ્રવાહ મળતો નથી. માઇન્ડ વેલ, આટલું તો યાદ રાખવાનું જ છે. હવે આ જે પ્રવાહ છે એ અમુક હદ સુધી જ વધશે. હવે અમુક હદ સુધી જ્યારે આ રીતે વધશે ત્યાર પછી કોઈ એક વોલ્ટેજ જે છે, ધારો કે આ એક કોઈ વોલ્ટેજ છે, એ કોઈ એક વોલ્ટેજે આ પ્રવાહનું મૂલ્ય એકદમ વધી જાય છે. અને આ જે એકદમ વધી જાય એનો મતલબ શું થયો કે હવે જો આપણે થોડોક પણ વોલ્ટેજ વધારીશું તો પણ પ્રવાહ જે છે, અહીં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો જે સંબંધ છે, ધારો કે અહીં જો કહીએ તો આ એકદમ જે પ્રવાહ વહે છે એ પ્રવાહને આપણે એ જે વોલ્ટેજ છે એને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. તો આને આપણે વીબી પણ કહી શકાય, વીબીઆર પણ લખી શકીએ છીએ, જેને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહી શકાય છે. ફરી એકવાર આપણે રિવર્સ લાક્ષણિકતામાં જો વાતો કરીએ તો માઇનોરિટી ચાર્જ કેરિયરને લીધે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય મળશે તો ખરું, પરંતુ આ રિવર્સ વોલ્ટેજ જેમ જેમ આપણે વધારતા જઈશું એટલે ડેપ્લેશન સ્તર છે તેની પહોળાઈ પણ એકદમ મોટી ને મોટી થતી જશે. અને એના લીધે શું થશે કે અહીં જે મેજોરિટી ચાર્જ કેરિયર એના લીધે વિદ્યુત પ્રવાહ આપણને મળવાનું નથી, પરંતુ કોઈ એક વોલ્ટેજે એકદમ વિદ્યુત પ્રવાહમાં વધારો થાય છે. આ જે પ્રવાહ જે આપણને મળે છે એ પ્રવાહને આપણે લાસ્ટ ટાઈમ વાત કરેલી તે પ્રમાણે એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવામાં આવે, કે જે અહીં પ્રવાહ માટે અહીં આપણને બ્રેકડાઉન વોલ્ટેજ મળે છે. તો આ સ્થિતિ બનવા માટે જવાબદાર બે પ્રકારની અસર હોય છે, જે આપણે જેનર અસર કહેવાય અને બીજી એક એવલાંચ અસર હોય છે. તો એ ડિટેલમાં તો આપણે અત્યારે આની સાથે નથી, પણ પાછળ જતાં એ થિયરીઓ હોઈ શકે. બરાબર, જેનર અસર અને એવલાંચ અસર, કે આવી રીતે એની અંદર એકદમ જે બંધ તૂટે અને પેલા વિદ્યુત પ્રવાહનું વહન થાય એ રીતની કન્ડિશન હોય છે. અને બીજી એક કન્ડિશન આવે છે જેને એવલાંચ અસર પણ કહેવાય. તો અત્યારે તો આપણે માત્ર ને માત્ર પીએન જંકશન ડાયોડની રિવર્સ જે લાક્ષણિકતા છે એ જોઈ રહ્યા હતા, એટલે એ રીતે આપણે વાતો કરી છે. અહીં પણ આપણે જો ડેલ્ટા વી અને ડેલ્ટા આઈનો સંદર્ભ લઈએ તો એનો ડાયનેમિક જે અવરોધ છે એ આરડી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી બાય ડેલ્ટા આઈ જો આપણે લખીએ રિવર્સ બાયસ કન્ડિશનમાં તો એ લગભગ 10⁶ ઓમ જેટલો હોય છે. એટલે તમે વિચારી શકો છો કે એટલું બધું મોટું હોય કે જેના લીધે વિદ્યુત પ્રવાહનું નિર્માણ લગભગ આપણે શૂન્ય ગણીએ છીએ. તો આ રીતે આપણે જે પીએન જંકશન ડાયોડ છે એની જે સ્થિત લાક્ષણિકતા છે તેના વિશેની ચર્ચાઓ કરી આજે. એમાં ફોરવર્ડ બાય સ્થિતિ પણ આવી ગઈ અને સાથે રિવર્સ બાય સ્થિતિ પણ હોય. એને આખી સ્થિત લાક્ષણિકતા કહેવાય. જ્યારે આપણે પહેલી વાત કરી એને ફોરવર્ડ લાક્ષણિકતા કહીશું અને બીજી જે વાત કરી તેને આપણે રિવર્સ લાક્ષણિકતા કહેવાય. આમ તમે જોઈ શકો છો કે પીએન જંકશન ડાયોડની અંદર જે ફોરવર્ડ બાય સ્થિતિમાં જે આઈ અને વીનો સંબંધ આ પ્રકારનો છે અહીં, અને અહીં જે ચર્ચા કરી તે મુજબ રિવર્સ બાયસ કન્ડિશનમાં આઈ અને વીનો આલેખ જે છે તે આ રીતે છે. અને અહીં એક બ્રેકડાઉન વોલ્ટેજની પણ વાત કરી કે જે વોલ્ટેજે અહીં જે વિદ્યુત પ્રવાહ રિવર્સ બાયસમાં એકદમ વધે છે, એકદમ મળે છે, એને આપણે બ્રેકડાઉન વોલ્ટેજ કહીશું અહીં. તો આ રીતે સ્થિત પીએન જંકશન ડાયોડની આપણે સ્થિત લાક્ષણિકતા છે એ સ્થિત લાક્ષણિકતાને આપણે સમજાવી શકાય.